ચલાલા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ આવનાર તહેવાર ભીમ અગિયારસ અને મોહરમ પર્વને શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવવા અપીલ સુરક્ષા કવચ એપ ડાઉનલોડ કરવા પણ માર્ગદર્શન અપાયું। ધારી તાલુકાના ચલાલા પોલીસ સ્ટેશન ખાતે આજે ઇન્ચાર્જ પીઆઈ રતન ગઢવીના અધ્યક્ષ સ્થાને આવનારા ભીમ અગિયારસ અને મોહરમ પર્વને અનુલક્ષી શાંતિ સમિતિની બેઠક યોજાઈ। બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો, ચલાલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ જયરાજભાઈ વાળા, પ્રકાશભાઈ કારિયા સહિત વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત દારગણી, જર, મોજર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મુસ્લિમ સમાજના અગ્રણીઓએ પણ હાજરી આપી। ઇન્ચાર્જ પીઆઈ રતન ગઢવીએ મોહરમના તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જરૂરી સૂચના આપવામાં આવી। તેમણે તમામ સમાજના આગેવાનોને પરસ્પર ભાઈચારા, શાંતિ અને સૌહાર્દ જાળવી તહેવારની ઉજવણી કરવા અપીલ કરી। બેઠક દરમિયાન પીઆઈ રતન ગઢવીએ વધુમાં જણાવ્યું કે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલી સુરક્ષા કવચ એપ્લિકેશન અંગે પણ માહિતી આપી। ખાસ કરી ખેડૂતોને આ એપ્લિકેશન ડાઉનલોડ કરી પોતાની વાડીઓમાં રહેતા મજૂરોનું નોંધણીકરણ કરાવવા અનુરોધ કર્યો, જેથી સુરક્ષા વ્યવસ્થા વધુ અસરકારક બની શકે। શાંતિ સમિતિની બેઠક સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ અને તમામ આગેવાનોએ પોલીસને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી વ્યક્ત કરી। રિપોર્ટર બિપિન રાઠોડ, ચલાલા, અમરેલી। પીઆઈ શ્રી ગઢવી સાહેબના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું। આગામી 25 તારીખે જ્યારે પવિત્ર રમજાન, મોહરમનો પવિત્ર તહેવાર હોય તેમજ સાથે સાથે 11સનો પણ પવિત્ર તહેવાર હોય ત્યારે આ દાન મહારાજની તપોભૂમિ હોય, અહીંયા હિન્દુ મુસ્લિમ એકતા વર્ષોથી એક પરિવાર અને કુટુંબની ભાવનાથી રહેતા હોય ત્યારે આગામી સમયમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પૂર્વ તૈયારી માટે આજે શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી। એમાં ખાસ ચલાલા શહેરના આગેવાનો, ધારંગણીમાં પણ ગ્રામ્ય વિસ્તારમાં પણ મોહરમ પેલું થતું હોય, તાજિયા નીકળતા હોય, જર ગામમાં પણ તાજિયાનું જુલુસ નીકળતું હોય, એ ગામના આગેવાનોને પણ આજે ખાસ ઉપસ્થિત રાખવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં મુસ્લિમ સમાજના પ્રમુખ, હિન્દુ સમાજના પ્રમુખ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ, અમારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખભાઈ શ્રી હિંમતભાઈ, પ્રકાશભાઈ, ચલાલા શહેર ભાજપના આગેવાનો, નગરપાલિકાના સદસ્યશ્રીઓ અને વિવિધ સમાજના આગેવાનો અને વેપારી મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અને ખાસ શાંતિ સમિતિની બેઠકની સાથે સાથે આગામી ચોમાસું અને અત્યારે વાવણીની સિઝન પણ ચાલુ હોય તો પરપ્રાંતીય મજૂરો પણ દરેક ખેડૂતોની વાડીએ આવતા હોય એ માટે પણ પીઆઈ સાહેબે ખૂબ સરસ માહિતી આપી છે કે પણ દરેક મજૂરનું રજિસ્ટ્રેશન થઈ જાય એ માટે આપણા જિલ્લામાં ખાસ જે એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે આદરણીય એસપી સાહેબ દ્વારા, તો એને પણ અમે વધાવીએ છીએ, અભિનંદન આપીએ છીએ। અને તમામ આગેવાનોએ પણ આજે પીઆઈ શ્રી ગઢવી સાહેબને જણાવ્યું છે કે પોતપોતાના વિસ્તારમાં, આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોમાં વધારેમાં વધારે જાગૃતતા આવે અને આપણા ગામમાં બહારથી આવતા મજૂરોનું એક પણનું રજિસ્ટ્રેશન બાકી ન રહી જાય એ માટે પણ સૌ પ્રયત્નશીલ બનશે અને ખેડૂત અને મજદૂરોમાં પણ આ જાગૃતતા આવે એ માટેની પણ આજના તકે સૂચના આપવામાં આવી। ચલાલામાં આગામી દિવસોમાં મોહરમ અને ભીમ અગિયારસના હિન્દુ મુસ્લિમોના તહેવારો આવતા હોય ત્યારે ચલાલા પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આજે આયોજન કરવામાં આવ્યું હતું। આ શાંતિ સમિતિની બેઠકમાં પીએસઆઈ શ્રી રતન સાહેબે ખૂબ જ સારી વાત કરી છે કે હિન્દુ અને મુસ્લિમ ભાઈઓના જે તહેવારો છે એક સંપથી અને ભાઈચારાની ભાવનાથી ઉજવાય એવી એમને આશા વ્યક્ત કરી છે। સામે આગેવાનોએ પણ એવો કોલ આપ્યો છે કે વર્ષોથી હિન્દુ મુસ્લિમના જે તહેવારો ઉજવાય છે એમાં હિન્દુ અને મુસ્લિમ સમાજ સહિતના તમામ સમાજ ખૂબ જ ભાઈચારાથી આ તહેવારો ઉજવે છે અને દાન મહારાજની જગ્યામાં રાતના તાબૂત જાય ત્યારે પૂજ્ય બાપુ વલ્કુ બાપુ પણ એમનું સન્માન સ્વાગત કરે છે, પૂજ્ય સબીર બાપુ પણ એમાં સાથે હોય છે અને એક ભાઈચારાનો એક સંદેશ આખા દેશમાં જાય એ પ્રકારે ચલાલાના તહેવારો ઉજવાય છે। આગામી દિવસોમાં ખૂબ સારી રીતના તહેવારો ઉજવાય એ રીતના તમામ આગેવાનો જે ઉપસ્થિત આગેવાનો હોય એ બધાએ કોલ આપ્યો છે અને બધાએ આશા વ્યક્ત કરી છે કે વર્ષોની માફક આ વખતે પણ તાબૂત અને ભીમ અગિયારસના તહેવારો ખૂબ જ સારી રીતના ઉજવાય અને દરેક તહેવારોમાં હિન્દુ મુસ્લિમ બધા સાથે મળી અને બધા ઉજવે છે। ઓકે, અસ્તુ। આજે શાંતિ સમિતિની બેઠક હતી અને બેઠકમાં હિન્દુ મુસ્લિમના તહેવારો જ્યારે ઉજવાતા હોય છે ત્યારે આ શાંતિ સમિતિની બેઠક પોલીસ સ્ટેશનમાં થાય છે તો હિન્દુ મુસ્લિમ ભાઈચારાથી બધા પણ ભેગા થઈએ છીએ અને પીએસઆઈ ગઢવી સાહેબના માર્ગદર્શન નીચે આ મિટિંગ યોજાઈ હતી અને આવતા 25 તારીખે ભીમ અગિયારસ હોય અને 25 તારીખે મોહરમ હોય 25 તારીખે
આ બંને સાથે તહેવારો હોય તો એમાં પણ કાંઈ તકલીફ ન થાય એમના માટે આ શાંતિ સમિતિની બેઠક યોજી હતી. એમાં ગઢવી સાહેબ આપણા પીઆઈ સાહેબે એક સૂચના આપી અને ખેડૂતોલક્ષી ખરેખર આ બહુ અગત્યની સૂચના ગણાય અને એમાં આપણા એસપી સાહેબે એક એપ્લિકેશન લોન્ચ કરી છે એવી સાહેબે માહિતી આપી. એ એપ્લિકેશનમાં તમામ ખેડૂતો ચલાલાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના તમામ ખેડૂતોને મારી પણ એક વિનંતી છે કે એ એપ્લિકેશન લોન્ચ કરી છે તો એમાં આપણા બહારથી જે મજૂરો આવે છે પરપ્રાંતીય મજૂરો જે કાંઈ બહારથી આવે છે તો બધાયની વાડીએ હોય છે તો બધાય ખેડૂતોને એમાં સંમતિ આપવાની છે અને સાથે રહી અને આધાર કાર્ડ મજૂરોને પણ કાંઈ તકલીફ નથી પડવાની. જેને ખોટું કરવું છે એને જ તકલીફ છે, બાકી કોઈ મજૂરોને ક્યાં કાંઈ તકલીફ છે, ચોરી કરવી એને તકલીફ છે. તો આમાં મારી એક ખાસ અંગત તરીકે વિનંતી છે કે બધાય ખેડૂતો આમાં જોડાય, બધાય વાડી મજૂરોના આધાર કાર્ડ પણ આપે અને પોલીસ ખેતરે વાડીએ આવે તો એને પૂરેપૂરો સહકાર આપી અને બધાય એમાં સહભાગી બનજો એવું મારી વિનંતી છે. અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય.